જય મેરડીમાં મિત્રો આપણે બાજરી વાવેલી છે યદાઈજી છે આ બાજરી હવે આમ ખાતર નાખીને પાણી મેકવાનું છે આપણું આ ફાર્મ હાઉસ છે બધું ઓરિયા ખાતર નાખીને પાણી મેકવાનું છે આપણા સૈણા છે આમાં એક આવો વેલા આવેલા હતા ખડ એવું છેલ્લું હતું એટલે ખડની દવા છાંટી છે આમાં જો તમે જોઈ શકો છો બળી ગયું છે બધું આ અમારા મિત્ર છે પોપટભાઈ કાળા તડકાના કટરા આંકવા મંડાણા છે અમારા પાડોશી છે એને આ વાડીમાં તલ વાવવાના છે તમારી કાળા તેલ છે કે ધોળા કોઈ વાંધો નહીં આ ભાઈને તૈલ વાવવાના છે આ ખેતરમાં કટરા આંકે છે આ પોપટભાઈ ટાટર ફીટ કરે છે પોપટભાઈ ક્યાંનું ટાટર છે પોપટભાઈ સરખું વાયરિંગ કરજો ભાઈ આવી જાઓ છેલ્લી હે હાથું તો બોલાવ્યા છે તમને વાયરિંગ કરવા તો મને થોડું વાયરિંગ કરતા આવડે ભાઈ નહીં ડારનું છે આ કવાનું છે આ ડુંગળીનો રોપ છે થોડો આમ પણ બધું લાલ છે જોઈ શકો છો આ ડુંગળીનો રોપ થોડું છે આ રીતના પ્લોટ છે આ બધું થોડોક શરમો આવી જશે પ્લોટમાં હા આપણો છે મોટર ચાલુ હતી પણ લેટ વહી ગઈ છે ડુંગળીમાં પાણી ચાલુ છે હતું હા થોડી ડુંગળી છે પાકી દીધી છે સહેલું પાણી પાઈ છે હા સક્કરિયા છે કાલ છે શિવરાત્રિ કાલે એને કાઢવાના છે ખીર બનાવવાની છે સક્કરિયાની હા ફૂલેવર છે આપણે નેદાજી છે આપણું બીજું ખેતર છે હા વળિયારી છે તમે જોઈ શકો આની પર મરસી છે અમારે અલ્પેશભાઈ હું તમે લઈને આવો છો અલ્પેશભાઈ એટલે ડુંગળીમાં ખાતર નાખો છો એવું છે ધોળીને ભાવ વધ્યા એટલે ડુંગળીને કયું ખાતર છે
એક દિવસ મારી દઈશ. કેટલું નાખવાનું છે? કેટલામાં નાખવાનું છે? આ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. આવા નવા વિડીયો તમને મળતા રહે.